નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે મિત્રો, કેટલા વાગ્યા મોટા ભાઈ? જોવો છો ઘડિયાળમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 વાગ્યા અને 7 મિનિટ થઈ છે. અત્યારે આપણે આવી ગયા છે ધોલેરા. અત્યારે આપણે મિત્રો જઈ રહ્યા છે રાજપરા ભાવનગરમાં ખોડિયાર માતાના મંદિરે. મિત્રો આપણા વિપિનભાઈ છે, એમની દીકરીની બાધા માનતા માનેલી હતી અને એમના ભાણિયાની પણ માનતા માનેલી હતી. તો એ માનતા પૂરી કરવા માટે આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર રાજપરા માં ખોડિયારના મંદિરે. તો કેટલા દિવસથી માનતા માની હતી વિપિનભાઈ? આ 1 વર્ષ થયું. 1 વર્ષ થઈ ગયું એમ ને? તો અત્યારે ટાઈમ મળ્યો એટલા માટે તમે બાધા કરવા જઈ રહ્યા છે એમ ને? બરાબર. અત્યારે મળ્યો ત્યારે. બરાબર. અહીંથી આપણે અત્યારે રહ્યું છે 75 કિલોમીટર જેવું મિત્રો રહ્યું છે અત્યારે ભાવનગર. તો જો મિત્રો અત્યારે 75 કિલોમીટર જેવું બાકી રહ્યું છે હજુ ભાવનગર. આ અમારી પાછળ ફેમિલી આખી બેઠી છે મિત્રો, આગળ તમને બતાવું છું. બરાબર છે.
છે ને હા. શાંતિથી ઉતરો, ધીરે ધીરે ઉતરો. હે સ્વામી સ્વામી. સાનું સાનું આ સાઈડ. સાનું શું થયું? શું થયું? કોઈ ના લઈ જાય ને રવા દે અલી આપત જો પણ આની બાધા કરવા અત્યારે આપણે આવ્યા છે. ના ભાઈની આ ભોણિયો છે, આ પીપળાવનો છે, સ્વામી આ છે વડોદ. આણંદથી આપણે ભાવનગર અત્યારે રાજપરા ખોડિયાર મંદિરે આવ્યા છે. દીકરીના મમ્મી ક્યાં ગયા? આ રહ્યા. આવો આવો આવો. કઈ જાવ છો મિત્રો? આખું ફેમિલી અહીંયા આગળ રાજપરા મંદિર માં ખોડિયાર માતાના દર્શન માટે આવી ગયા છે. અમારા કુટુંબમાં આ એક મહિલા છે. જો મિત્રો આ ઘરડા બા છે અમારા, બરાબર? આપણા અનિલભાઈ. આપણે જેની માનતા રાખી હતી આ દીકરી છે. આ એમના પપ્પા છે, આ એમના દાદી બા છે. જો આ એમની મોટી બેન છે. સાનું આ એમના દાદા છે જે આપણે આગળ મળ્યા. હેડો હેડો. કાકો એ કાકો કાકા આ કર લે લે. એમના મમ્મી આવ્યા આ એમના મમ્મી કેવો ના હોય એમાં શું કહેવાનું? બાજા કરવાયા. ના ઉઠતા આ બી એમની ખોયો મનથી આવું પૂરી કરાવવા માટે આવ્યા. માનતા પૂરી કરશે જ ને. આ છે મિત્રો મંદિર તરફ જવાનો રસ્તો. આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ચલો ચલો તો મિત્રો આ છે મિત્રો ખોડિયાર માતાનો ગેટ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે. ખોડિયાર માતાના મંદિરની અંદર પ્રવેશ કર્યો છે.
મિત્રો આ છે રાજપરામાં ખોડિયાર માતાનું મંદિર. ત્યાં ઘણી બધી એવી દુકાનો છે જ્યાં તમને ઘણી બધી સારી વસ્તુઓ એવી મળે છે. જુઓ મિત્રો, રમકડાથી લઈને બધી વસ્તુ અહીંયા આગળ મળે છે મિત્રો. જય માં ખોડિયાર. લઈ લો જે મંદિર પ્રસાદ પ્રસાદ લેવાનું હોય બધું લઈ લો. હા થાય છેલ્લી દુકાન. આપણા પૈસા આવી રહ્યા મિત્રો એમ તો તમને કહેવામાં नहीं होगा तब तक नहीं आए. हो 2 महीने 4 महीना 5 महीना આપણે કેટલા પેડા લેવાના છે? 10 કિલો લેવાના છે. 10 કિલો નહીં, આ જેટલું બાબા મિત્રો વજન થશે એ આનું જેટલું વજન થશે એટલા જ આપણે માતાજીને પેડા લેવાના છે. અને આ બેબી છે, જો આ જેટલું બેબીનું વજન થશે એટલા જ પેડા અને સાકર લઈશું મિત્રો. અત્યારે આપણે આવી ગયા છે દુકાનમાં. ઘોડા ચાવા લેવો બીજે બેજા બેટા કશું ના થાય. છોડ દે સાદા. ખડા કિલો ની 5 છોડ દે ને મૂક ને. ઉભી તો ખરી તો ઉભી ને નહીં બે 5 દુકાન સંભાળવાની કે છે ને સંભાળી નવ કિલો 500 ગ્રામ 9.5 કિલો. તો મિત્રો જો અમારા ભારતનું વજન થયું છે 9.5 કિલો.
આનું 5 કરો, હળો. 5 કિલો. કમ્પ્લીટ બિહાર દીધું. 8.5 કિલો. 8.5 કિલો. 4.5 એનું કરવું. 4.5, 5.5. અલગ અલગ. કેટલા લીધા પેડા? પેડા 5.5 કિલો આપડે ભાણિયા ના થયા હા. ને 4.5 કિલો બેબી ના થયા. 4.5 કિલો. હા, 320 રૂપિયા ભાવ કહેતા હતા, પણ આપણે ભાવ કરાયો એમાં એટલે 280 રૂપિયાના કિલો રીતે આપણે લીધા છે પેડા. બરાબર. સાકર ને પેડાથી બાધા માનેતી માનતા હતી એમ? માનતા હતી. હવે જો મિત્રો, આ છે આપાના પેડા, જે દુકાનની અંદર મંદિરની અંદર આ શોપ આવેલી છે. અહીંયા શું શું મળે છે? આપણે અહીંયા ભાવનગરી ગાંઠિયા, શિવોરી પેંડા આવશે એના પ્રખ્યાત. પછી ભાવનગરી ગાંઠિયા, નાયલોન તીખા, એની વડેલા ગાંઠિયા આવશે. આપણા દુકાન નંબર કહી દેજો ને મોટા ભાઈ. 48 નંબર. 48 નંબર. જ્યારે બી આવો અહીંયા આગળ તો 48 નંબરની દુકાન છે. ત્યાં આગળ એકદમ સ્વાદિષ્ટ અને શુદ્ધ પેડા મળે છે. મિત્રો જુઓ, હડાનો ઉપર તો દુકાનની મુલાકાત અવશ્ય લેજો મિત્રો. જ્યારે મિત્રો અહીંયા તમે રાજપરા આવો ત્યારે આ ગાંઠિયા લેવાનું ભૂલતા નહીં. એના તમારે મજા આવશે ગાંઠિયા તમારે. ગાંઠિયા ચા નાસ્તા ભેગું. ગાંઠિયા માટે તો આખી દુનિયા ગાડી છે એમ ને? હા, અહીંયા જ આવે ગાંઠિયા લેવા માટે. ભાવનગરી ગાંઠિયા છે એમ ને? ભાવનગરી ગાંઠિયા. બરાબર. જય કિસાન નમકીન. ભાઈ તમને દરેક જાતની વેરાયટી મળી જશે. ડબલ મરી, સિંગલ મરી, એવા દરેક અનેક તમને ગાંઠિયા મળી જશે મિત્રો. તીખા આવશે. આપાના પ્રખ્યાત પેંડા મિત્રો અહીંયા પ્રખ્યાત. તો આપણે અહીંયાથી લીધા એમ ને આપણે પેડા ને અહીંયાથી એવું? લીધા. બરાબર. પ્રખ્યાત માં પ્રખ્યાત આ દુકાન છે ભાવનગર ની સારું, અંદર. સારું કહેવાય. તો ચલો. રાજપરા તમે આવો ત્યારે આ મંદિર થી દરેક વસ્તુ તમને અહીંયાથી બધું મળી જશે. બરાબર. પેંડા, નારિયેળ, ચૂંદડી, સાકર, જે તમારે ગમે તે વસ્તુ જોઈએ મિત્રો અહીંયાથી તમને મળી જશે. તો ચાલો મિત્રો, આપણે ફાઇનલી પેડા હજુ જોખાય છે કે પછી હજુ જોખાય બાકી છે, જોખાય છે. તો જુઓ મિત્રો, અત્યારે હજુ આપણા પેડા જોખાઈ રહ્યા છે. અનિલ મિત્રો, આપણા પેડા ફાઇનલી જોવા મળ્યા છે. માતાજીને ત્યાં આગળ રાજુ આગળ જઈને એમને રોકીશું. અત્યારે અમે બધું આવ્યા છે ભાવનગર. સવારે 7 વાગે નીકળેલા છે. 11 થયા. જુઓ મિત્રો, અહીંયા મા ખોડિયાર, મેરડી માતા બધાની તસવીરો વાળી આ એક ઓઢણીઓ મળે છે મિત્રો, જે માતાજીને ચરણોમાં ચડાવવા માટે આવે છે. આના 15 દિવસ હોય શિવરાત્રી ગયા દ્વારકા. તો 11:30 મિત્રો થયા છે. અત્યારે આપણે સવારે 7 વાગ્યાના નીકળેલા અને રસ્તામાં ઉભા રહેતા મિત્રો આપણે આયા છે. એટલા માટે ઘણો સમય લાગ્યો છે. અત્યારે 12 વાગ્યા છે મિત્રો. આપણે માનતા અત્યારે પૂરી કરીશું મિત્રો. તમે વિડીયો જોતા રહેજો આગળ. મિત્રો, આ આખું ફેમિલી છે એમનું, જુઓ, જે પેડા લેવા માટે આ શોપની અંદર આવ્યા છે.
આનો વિડીયો ઉતારો સ્વામી સ્વામી તારા જ પેડા લેવાય છે હે ને? તારા પેડા જો તું જેટલા કિલોનો થઈશ ને એટલા કિલોના પેડા તને મળશે હે ને સ્વામી? આ સ્વામીના પિતા છે જુઓ મિત્રો. સ્વામી આ મિત્રો દુકાનનું કાર્ડ છે જુઓ. 48 નંબરની દુકાન છે. ત્યાં તમને ઘણા પ્રકારની વાનગીઓ જોવા મળશે. આપાના પ્રખ્યાત પેડા છે મિત્રો અહીંયા, જે અહીંયા મંદિરે બહુ મસ્ત રીતે વેચાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. જવાબ આપ્યો મોટા ભાઈ. કેટલા પૈસા થયા? આપણા પૈસા થયા 20 રૂપિયા પેડાના મિત્રો થયા. આપણે અત્યારે જે બેબી ને દીકરીના જે પેડા એના વજન બરાબર જે લીધા એના પૈસા 2660 રૂપિયા થયા મિત્ર. તો આપણે અત્યારે દુકાનદારને આ પૈસા આપીશું અને આપણને 9.5 કિલો આપણને પેડા આપણને આપશે. 2660 રૂપિયા થયા. 9 કિલો 500 ગ્રામના પેડાના મિત્રો. આપાના પ્રખ્યાત પેડા છે અહીંયા. તમે રાજપર આવો તો આ દુકાનેથી તમે લેવાના ભૂલતા નહીં મિત્રો. મિત્રો આપણા પેડા પેક થઈ ગયા છે. દુકાનદારને આપી દો આપણે 2660 રૂપિયા. લે ભાઈ કાપી લે પેલા પૈસા. એ બરાબર છે ને પેડા? કમ્પ્લીટ ગણ્યા ને તે જોયા ને? કમ્પ્લીટ વજન છે ને? પછી જો ઓછા નીકળે ને તો તારી જોડે લઈશ. બરાબર? હા તો કરી દેશો તો. ભાઈ એવું લેવાના હોય એના માટે ના કેટલા થયા? 9 કિલો 500 ગ્રામ. એ નહીં, આ ત્યાં કેટલા લીધા? 5 કિલો જ છે ને? બરાબર. મંદિરે કેટલી વાર આવ્યો તું અહીંયા? 8 થી 9 વાર. કેવી મજા આવે છે ને એ મંદિરે? હે, માતાજી દર્શન કરે છે ને? હે, આ સાઈડ તો જો શરમાવશું શું કર? શરમાવાનું ના હોય. લોકો નહીં આવતા? આવે છે ને બધા, ટીવી પર બ્લોગ બનાવે છે ને. હા, તો પછી આપણે કેમ શરમાવાનું? બધા બી બનાવે છે. બરાબર? શરમાવાનું નહીં. મિત્રોને કહે કે વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં જય ખોડલમાં લખવાનું ભૂલતા નહીં. કે 2660 બોલ ને. આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં જય માં ખોડલ જરૂર લખજો. કે તારું કઈનું માનશે મિત્ર? સાચું કહું કે એક વાર કે કોમેન્ટમાં શું લખવાનું? આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો અને જય માં ખોડલ લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટ
કે માં ખોડલ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે કે મિત્રો માં ખોડેલ તમારી બધી ઈચ્છાઓ પૂરી હા પૂર્ણ કરે. બસ હા મિત્રોને બહુ ગમશે આ વસ્તુ હો. ₹2660 થયા છે. હા તો ચાલો 10 રૂપિયાની હું ના વિચારવાનું હોય ભાઈ તારે. મિત્રો આપણે પેડા લઈને આવી ગયા છે. અહીંયા આગળ આ ત્રાજવું છે. માતાજીની માનતા જે રાખેલી હતી એ માનતા પૂરી કરવા માટે જો આ મિત્રો આ બે ત્રાજવા છે. અલગ અલગ આવ્યો સામે. મિત્રો પહેલા દીકરીની માનતા આપણે પૂરી કરીશું. ચાલો બાલો કરો ભાઈ દીકરીને. એ માં ખોડિયાર. મિત્રો એને ત્રાજવામાં બેસાડીશું. અને એનું જેટલું વજન થશે એટલું જ વજન અહીંયા આગળ પેડાને સાથે મૂકવાનું. જુઓ મિત્રો આપણે અત્યારે બે દીકરીને ઝૂકી રહ્યા છે. એની માનતા જે હતી ખોડિયાર માતાની એ આજે પૂરી કરીએ છીએ મિત્રો અહીંયા આગળ આવીને. એ રડવાનું નહીં રડવાનું નહીં રડવાનું નહીં. વજન લીધું આપણે આપણે આ ભાણિયાને મૂકીશું. સ્વામી સ્વામી આ સાહેબ સ્વામી સ્વામી પણ રડવા લાગ્યો. સ્વામી સ્વામી જો આ કમ્પ્લેટ બરાબર. મિત્રો અત્યારે ભાણિયાનું વજન કરવામાં આવ્યું છે અને તેને ત્યાંના રીતે મૂકવા માટે દાદા દાદા એક સાઈડ આવતા જ નહીં દાદા. હા એમના દાદા છે જે વિધિ પૂરી કરે છે મિત્રો. જો એમની માનતા જે માનેલી હતી એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ મિત્રો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર જરૂરથી લખજો. કેમ કે માં ખોડિયાર બધાની આશા ઈચ્છાઓ પૂરી કરે છે. જય માતાજી. કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂર લખજો. જય માતાજી બોલજો. જય માતાજી કહેજો. જય માતાજી. જય માતાજી. સાનો જય માતાજી. બોલ હા. તે સંપૂર્ણપણે આ જે ખોડિયાર માતાની માનતા હતી એ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. હવે મંદિરમાં જઈને મિત્રો આપણે દર્શન કરીશું. મંદિરની અંદર મિત્રો મોબાઈલ કે ફોટા પાડવાની કે વિડીયો પાડવાની સખ્ત મનાઈ હોવાથી આપણે મંદિરની અંદર મૂર્તિના દર્શન નહીં કરાવી શકીએ. જય માં ખોડિયાર. મિત્રોને કહો વિડીયો ગમે તો લાઈક કરે. મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર જરૂરથી લખજો મિત્રો. જય માં ખોડિયાર. રાજપરાવાળા માં ખોડિયાર જરૂરથી લખજો મિત્રો. જો આવા મંદિરમાં પ્રસાદ ધરાય ચેતન હવે કઈ જઈશું આપણે મંદિરે દર્શન કરવા ને? દર્શન કરવા જશું. હવે તો દર્શન કરું ને તો અત્યારે મિત્રો આ છે ને આ મારો ખાસ મિત્ર છે. આ એનું હજુ મેરેજ થયું નથી
તો માં ખોડિયારને જરૂરથી કહીશ કે એને સારી એવી પત્ની મળે. ના ના મિત્રો, આ છે જય શ્રી રામ શ્રી હનુમાનજી ભગવાનનું મંદિર. જુઓ મિત્રો. ના હજુ જે કરી કાલ લે લો આપણે બધું કેમ આવી કે કાલ લે લો બધું આવી હા મારા ભાઈ દેવા આ મારા નરેશભાઈ છે. જય મા ખોડિયાર. મિત્રો આપણે લઈ લીધી છે અત્યારે માતાજીને ચડાવવા માટે સુખડી, પેડા, પછી ચૂંદડી, અગરબત્તી જે અહીંયા આગળ આ દુકાને સરસ રીતે આપણને વ્યાજબી ભાવે મિત્રો મળે છે. તો આ દુકાનેથી જરૂરથી ખરીદો. આ દુકાન નંબર કયો છે મિત્ર? 53 નંબર છે. 53 નંબરની દુકાને આવીને તમને સસ્તા અને સારું વસ્તુ તમને એ માતાજીને ચડાવવા માટે મળે છે. આ મંદિરને જોડે જ છે મિત્રો દુકાન. 53 નંબરની દુકાન છે. લાપસી સુખડી તાત્કાલિક તમને અહીંયાથી મળી આવશે મિત્રો. જરૂરથી અહીંયા તમે પધારજો. જય મા ખોડિયાર. જય હેડો ચંપલ કઈ નાખો અહીંયા કરવા. તો મિત્રો અહીંયા માતાજીને ચડાવવા માટે હાર મળે છે, ગુલાબ, પછી હજારીગળ. જુઓ મિત્રો, આપણે લીધો છે અત્યારે હાર. કાકા કેટલા ભાવના છે આ યાર? કેટલા શું શું ભાવ છે હારના? ભાવ હા, આ 50 વાળો છે, 50 વાળા, 100 વાળો છે, 250 છે અને 20 વાળો છે. બરાબર. દરેક જાતના અહીંયા તમને હાર મળી જશે મિત્રો.
દાડા દજાવા હે તો બી માતાના દર્શન કરવા જઈએ છે. હા જો કાકા શું કહે છે, પગમાં દજાવાય છે છતાં લોકો અહીંયા દર્શન માટે આવે છે. જઈએ હા માતાએ જઈએ છે. નાના બરાબર. કેટલી શ્રદ્ધા અને એ હશે તો માતાજીના દર્શન માટે તાપમાં બી આવતા હશે લોકો. કાયું આ સાઈડ જો કાયું. મિત્રો આજે આપણે જે બે દીકરી અને ભાણિયાની બાધા હતી એ સંપૂર્ણપણે સમાપ્ત પૂરી થઈ. મિત્રો આ બાધા ચોરી કરે છે જે મંદિરના પૂજારી છે. દેવને સારા આશીર્વાદ આપી દેજો મહારાજ. જય મા ખોડિયાર.
જબરદસ્ત આવે હા. અત્યારે મિત્રો આપણે પેડા ચડાવી દીધા છે ધરા લઈને આ તાતણિયા ધરા તરીકે માં પૂજાય અહીંયા પૂજાય છે રાજપરા ચડાવી દીધી છે આપણે. માનતા દેડો સાનું ઉતારી દે. પૂરી થઈ ગઈ આજ દીકરીની માનતા બધી હે ને આષાઢ આવતી ले 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 बेटा जो प्रसाद प्रसाद खा हाँ
માતાજીનો પ્રસાદ. ત્રણ પેન આપું. એમાં કઈ જાવ છો? આ મંદિર હતી કેમ ફોટામાં સાવ જય માતાજી. સાનો જય માતાજી કે જય ખોડિયાર માં કે આ પેડા પેડા પતી ગયા એને સાનું જય સાનું માતાજી.